દરેકને ભાવતો ગાજરનો હલવો. આ હલવો મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે. બહુ જ સરળ અને સિમ્પલ રીતથી તમે આજે ગાજરનો હલવો બનાવતા શીખવાના છો. દૂધ માવા વગરથી બહુ જ ઝટપટ અને સ્વાદિષ્ટ ગાજરની મીઠાઈ બનવાની છે. તમને પણ ગાજરનો હલવો ભાવતો હોય તો અમને કોમેન્ટ જરૂર કરી નાખજો. તો ચાલો બનાવીએ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો સ્વાદિષ્ટ ગાજરનો હલવો. અહીં 1 કિલો ગાજર લીધા છે. ગાજર તાજા જ લેવાના છે અને આ રીતે ગાજરને આપણે છીણી નાખવાના છે. આવી ઝીણી કતરી કરવાની છે. ગાજરનો હલવો બનાવવા માટે કઢાઈમાં 1 ચમચી ઘી લેવાનું છે. ઘી પીગળી જાય એટલે એમાં છીણેલા ગાજરને નાખીને 5 મિનિટ માટે આપણે ધીમા તાપે શેકી લઈશું. એક ગ્લાસ મલાઈવાળું દૂધ એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. $150 ગ્રામ જેટલો મોળો માવો નાખીશું. મિક્સ કરી લઈશું. એમાં અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરી લેવાનું છે. ગાજરના હલવામાં થોડો કલર એડ થાય એ માટે આપણે રેડ ફૂડ કલર 1 ચપટી એડ કરીને હલવાને હલાવીને મિક્સ કરી લઈશું. ખાંડ 150 ગ્રામ જેટલી એડ કરી લઈશું. એકથી 2 મિનિટ થાય એટલે આપણે 50 ગ્રામ જેટલા ડ્રાયફ્રૂટ્સ એડ કરી લેવાના છે. ડ્રાયફ્રૂટ્સમાં કાજુ બદામ લીધા છે. હવે લાસ્ટ સ્ટેપમાં આપણે ગાજરને ત્યાં સુધી હલાવીશું જ્યાં સુધી દૂધ બધું જ બળી ના જાય. એક ચમચી ઘી નાખીને 2 થી 3 મિનિટ માટે આપણે હલાવતા રહેવાનું છે. તૈયાર છે ટેસ્ટી અને ડિલિશિયસ ગાજરનો ગરમા ગરમ હલવો. બહુ જ આસાન રીત છે. આ શિયાળામાં જરૂર બનાવજો અને બનાવો તો અમને કોમેન્ટ જરૂર કરજો.
તમે ગાજરનો હલવો બનાવ્યો હોય તો અમને કોમેન્ટમાં રેડ જરૂર કરજો. તો ચાલો બાય બાય. હું તમને મળીશ નેક્સ્ટ રેસીપીમાં. ઘરની રસોઈ કવિતા સાથેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે તમારો દિલથી ધન્યવાદ.